ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશને 12મી મેના રોજ વારાણસીમાં મિશન બ્રેઇન એટેક શરૂ કર્યું છે. ભારતમાં સ્ટ્રોક અંગે જાગૃતિ વધારવા માટે આ એક અનોખી જ પહેલ છે. ઈચ વન ટીચ વન શીર્ષકવાળી ઝુંબેશ સમગ્ર ભારતમાં સ્ટ્રોકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો દર્શાવે છે. આ ઉપરાંત તે સ્ટ્રોક વિશે જાગૃતિ લાવવાનું કેટલું મહત્વપૂર્ણ છે તે પણ દર્શાવે છે. સ્ટ્રોક, થ્રોમ્બોલિસિસ અને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમીથી પીડિત દર્દીઓ માટે મિશન બ્રેઇન એટેક ખૂબ જ મદદરૂપ સાબિત થશે. ભારતીય સ્ટ્રોક એસોસિએશને સ્ટ્રોક વિશે લોકોમાં જાગૃતિ વધારવા માટે અમદાવાદ ચેપ્ટરની સ્થાપના કરી છે. અમદાવાદ ચેપ્ટરની શરૂઆત દરમિયાન મીડિયાને ડોક્ટર નિર્મલ સૂર્યા, પ્રેસિડેન્ટ ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશન ડોક્ટર અરવિંદ શર્મા, આઈએસએના સેક્રેટરી એન્ડ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના ન્યુરોલોજી વિભાગના હેડ અને પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહ, એસવીપી હોસ્પિટલ એન્ડ એનએચએલ મેડિકલ કોલેજ અમદાવાદના ન્યુરોલોજી વિભાગના પ્રોફેસર એન્ડ હેડ ન્યુરોસાયન્સ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના ડિરેક્ટરે સંબોધન કર્યું હતું. ડોક્ટર નિર્મલ સૂર્યા, કન્સલ્ટિંગ ન્યુરોફિઝિશિયન અને આઈએસએના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે એક સ્ટ્રોક વ્યક્તિના જીવન ઉપર વિનાશક અસર કરી શકે છે. જો સમયસર વ્યવસ્થાપન ન કરવામાં આવે એ પહેલામાં હેન્ડ ઓન વર્કશોપની શ્રેણીનો સમાવેશ થાય છે, જ્યાં હેલ્થ કેર પ્રોફેશનલ્સ પ્રેક્ટિસ કરી શકે છે અને સ્ટ્રોક મેનેજમેન્ટમાં તેમની કુશળતાને સુધારી શકે છે. સમગ્ર ભારતમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા હેલ્થ કેર પ્રોફેશનલ્સનું નેટવર્ક બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેઓ જ્યારે મગજનો હુમલો થાય ત્યારે ઝડપી અને અસરકારક રીતે પ્રતિસાદ આપશે. આ પહેલ હેઠળ અદ્યતન જ્ઞાન અને તકનીકોના વ્યાપક પ્રસાર માટે પરવાનગી આપતા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતોને દર્શાવતા નિયમિત વેબિનાર્સ આરોગ્ય સંભાળ પ્રદાતાઓને 24/7 અદ્યતન માહિતી, માર્ગદર્શિકા અને સ્ટ્રોકની સંભાળની શ્રેષ્ઠ પદ્ધતિઓની એક્સેસ પણ આપશે. જીવનશૈલીમાં ફેરફાર, અપૂરતી ઊંઘ અને નિયમિત આરોગ્ય તપાસની અવગણના એ સ્ટ્રોકની વધતી ઘટનાઓમાં મુખ્ય ફાળો આપે છે. જ્યારે સ્ટ્રોક પરંપરાગત રીતે તેમના 50ના દાયકામાં વ્યક્તિઓમાં વધુ સામાન્ય હતા, અમે હવે 30થી 40 વર્ષની વયના લોકોમાં આ કેસોમાં ચિંતાજનક વધારો જોઈ રહ્યા છીએ. અગાઉ આ વય જૂથમાં માત્ર 5% સ્ટ્રોક આવતા હતા, પરંતુ તે વધીને 10થી 15% થઈ ગયું છે. ચિંતાજનક છે કે 20થી 30 વર્ષની વયની નાની વ્યક્તિઓ પણ હવે સ્ટ્રોકનો અનુભવ કરી રહી છે. મિશન બ્રેન એટેકના you are one of the most important fighter people because you will be the people who will spread. અમારું કામ તો 1-to-1 મેસેજ આપવાનું થશે, બહુ તો 1-to-100 physician. You can do it at a mass level, lakhs of people. So thank you very much for being here. મારે તમને કેટલીક બહુ મહત્વની વાતો કરી છે. બધા ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છો કે? જો સાહેબે બધી વાત તો ખૂબ સુંદર કરી. અમે બધા સ્વાધ્યાયી છીએ, સાથે ભણેલા અને ક્યાં ક્યાં બધા ટ્રેન થયા. હું ટ્રેન થયો હ્યુસ્ટન સ્ટ્રોક મેડિકલ સેન્ટરમાં આજથી લગભગ 32 years પહેલાં. બધા અહીંયા આવીને પ્રતિજ્ઞા કરી કે ગુજરાતને મારે આ મહારાષ્ટ્રને કોઈ વિજયવાડા, કોઈ કલકત્તા, બધા અલગ અલગ સેન્ટરમાં ગયા. ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે આમ જોઈએ તો ઇન્ડિયામાં પર ડે અરાઉન્ડ 4700 સ્ટ્રોક થાય છે ગ્રાફ એસ્ટિમેટ પ્રમાણે. એ હિસાબે ગુજરાતમાં આશરે 240 સ્ટ્રોક પર ડે થાય. અને ગુજરાતમાં તમાકુનું પ્રમાણ બહુ વધારે છે, એટલે કદાચ પ્રપોર્શનેટલી આપણે થોડા વધારે છીએ એમ કહી શકાય. દેટ મીન્સ ફોર અવર निर्मल सूर्या का वेलकम करते हैं यहाँ पे कि वो हमारे अहमदाबाद में आए और इस प्रोग्राम को रखा. और एज ए सेक्रेटरी इंडियन स्ट्रोक एसोसिएशन में आपको बताना चाहूँगा कि ये प्रोग्राम जो हम कर रहे हैं उसका कारण और उद्देश्य क्या है. उसमें सबसे इम्पॉर्टेंट बात ये है कि हमने जब ये देखा तरह की लाइफस्टाइल होनी शुरू हो गई है, तो जब हमने ये देखा कि स्ट्रोक के वहाँ पे भी इंसिडेंट्स बढ़ रहे हैं, तो हमने ये जानने की कोशिश करी कि वहाँ स्ट्रोक का ट्रीटमेंट थ्रोम्बोलिसिस हो रहा है कि नहीं हो रहा है. वहाँ नहीं हो रहा है. जबकि कोविड के बाद देखें तो सीटी स्कैन आ गया है. जैसे डॉक्टर सूर्या ने आपको बताया कि ईसीजी